દર્શક મિત્રો, સ્ક્રીન પર અત્યારે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છે બાપાના વિસર્જનના. જી હા, અનંત ચતુર્દશીના દ્રશ્યો અલગ અલગ વિસ્તારના તમે જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અનંત ચતુર્દશી નિમિત્તે વિઘ્નહર્તા ગણપતિ બાપાનું વિસર્જન ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું. છેલ્લા 10 દિવસથી ભક્તિભાવપૂર્વક ચાલતા ગણેશ ઉત્સવનો પરંપરાગત વિદાયનો દિવસ હતો. વલસાડ જિલ્લાના ગ્રામ્ય તેમજ નગર વિસ્તારમાં દરેક ખૂણેથી ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ ગુંજતા રહ્યા હતા. શહેરની ગલીઓ, મંડપો અને ચોરસ્તાઓ ભક્તિ, આનંદ અને ઉત્સાહના રંગોથી રમી ઉઠ્યા હતા. તેમ છતાં આ વર્ષે પરિસ્થિતિ કંઈક જુદી જોવા મળી હતી. મેઘરાજા મન મૂકીને વરસ્યા. છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે નદી, તળાવ અને જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. પાણી ખચોખચ ભરાયેલ હોવાથી વિસર્જન દરમિયાન અકસ્માત ન બને તે માટે ખાસ સાવચેતી અપનાવવી જરૂરી બની હતી. આવા સંજોગોમાં પ્રશાસન, પોલીસ વિભાગ અને સમાજસેવી સંસ્થાઓએ આગોતરી તૈયારીઓ કરી હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા તથા શહેર પોલીસ સ્ટાફે નદી કાંઠે સુરક્ષા દળોને તૈનાત કર્યા હતા. તરવૈયાઓની ખાસ ટીમ પણ તૈયાર રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તરત જ મદદ મળી શકે. જોખમી વિસ્તારોમાં ઊંડા પાણીમાં ન જવા માટે જાહેર જનતાને ચેતવણી આપવામાં આવી રહી હતી. જીવન રક્ષક સાધનો ઉપલબ્ધ કરાવાયા હતા, જેથી ભક્તો સુરક્ષિત રહે અને બાપાને વિદાય આપી શકે. પ્રશાસન તરફથી જણાવાયું હતું કે ભક્તિમાં સુરક્ષાની અવગણના ન કરવી જોઈએ. દરેકે એકબીજાનો સહયોગ કરવો જોઈએ અને ખાસ કરીને બાળકોને નજરમાંથી દૂર ન થવા દેવા જોઈએ. આ સંદેશને સમાજસેવી મંડળો અને યુવા મંડળોએ પણ લોકો સુધી પહોંચાડ્યો હતો. ગણપતિ બાપ્પાને વિદાય આપતી વેળાએ હજારો ભક્તોએ શ્રદ્ધા, આનંદ અને ઉત્સાહ સાથે એક અનોખું દ્રશ્ય સર્જાયું. પાણીમાં ગુંજતા જયઘોષો, ભક્તિ, સંગીત અને નૃત્ય સાથે વિસર્જન એક યાદગાર ક્ષણ બની રહ્યું. પરંતુ તેની સાથે જ ભક્તોએ સુરક્ષા નિયમોનું પાલન કરી જવાબદારીનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું. ગણપતિ બાપ્પા આપણને જીવનના દરેક વિઘ્નો દૂર કરવાની પ્રેરણા આપે છે. વિસર્જનના શુભ અવસરે ભક્તોએ સાવચેતી રાખી સુરક્ષાને પ્રાથમિકતા આપી એ સાચી ભક્તિનું પ્રતિબિંબ છે. આનંદ, ભક્તિ અને જાગૃતિના સંગાથે દક્ષિણ ગુજરાતમાં ગણેશ ઉત્સવનું વિસર્જન એક યાદગાર અને સલામત પ્રસંગ સાબિત થયું. જ્યાં ભક્તિ છે ત્યાં જાગૃતિ, એ જ ગણેશ ઉત્સવની સાચી ઓળખ છે. Big boost.